તસ્કરોનો તરખાટ ઉમરગામના ડહેલીમાં બે બંધ ફ્લેટોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા। 1.67 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ લઈ ફરાર। ઉમરગામ તાલુકાના ડહેલીના એકતાનગરમાં આવેલા એકતા પાર્ક B1ના ફ્લેટ નંબર 205માં રહેતા સજ્જન સંપૂર્ણાનંદ ઝા 19મી ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત ખાતે રહેતા મોટાભાઈના ઘરે તેમના પરિવાર સાથે ગયા હતા। જે બાદ 19મી ઓગસ્ટની રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરોએ એકતા પાર્કની B1 એપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યો હતો। રાત્રિ દરમિયાન બંધ ફ્લેટ નંબર 202 અને 205 ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા। દરવાજાનો નકુચો તોડી ફ્લેટના બેડરૂમમાં મૂકેલા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે સવારે પાડોશી મહિલાએ ફોન કરી તેમના ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું। જે બાદ સોશિયલ મીડિયા માધ્યમથી વિડીયો કોલ કરી પણ બતાવ્યું હતું, જેમાં બંને ફ્લેટોના નકુચાઓ તૂટેલા હતા। બેડરૂમમાં મૂકેલો સામાન પણ વિખરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો। સુરતથી સજ્જન ઝા તાત્કાલિક ભિલાડ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ફ્લેટમાં ચેક કરતા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.67 લાખના મુદ્દામાલની તસ્કરો તસ્કરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમને કરાતા ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ભિલાડ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી હાલે આગળની તપાસ હાથ ધરી છે। वो पत्थर सब लिए हाथ में हमारी लाइव न्यूज़ 24 चैनल ने सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ जेથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।